તો ત્યાં ખેતરમાં જઈને ફોટો સેશન કરાવે છે, કેમેરાની સામે બોલે છે ઝડપથી કરો, આ મગફળી ગંધાઈ રહી છે, દુર્ગંધ આવે છે। બીજા મંત્રી જાય છે તો લાંબા ઓલ શૂઝ પહેરે છે અને એવી રીતે ફોટો સેશન કરાવે છે કે જાણે ઘોડે સવારી કરવા આવ્યા હોય। એક બાજુ કુદરત રૂઠી છે, બીજી બાજુ સરકાર નિષ્ઠુર છે અને ત્રીજી બાજુ આ બની બેઠેલા મંત્રીઓ છે ખેડૂતોનો મજાક બનાવે છે, આખી સ્થિતિનો મજાક બનાવે છે અને એટલા જ માટે ખેડૂતોમાં આક્રોશ છે અને એટલા જ માટે ખેડૂતના પુત્રો ધરતી પુત્રો કહી રહ્યા છે કે નેપાળવારી થશે। એવું લાગે છે કે આ સમયે મારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી। માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા, અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં 30 વર્ષથી સત્તાની બહાર ન હોય। હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને વહારે રહેવાની આવશ્યકતા છે, એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી, માનસિક બેઠો કરવાનો સમય છે।